તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવાની અપીલ કરવામાં આવી અને ત્યારબાદ અનેક જગ્યાએ એ પણ જોવા મળ્યું કે ખાલીખમ જે શોરૂમ છે તે પણ જોવા મળ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે અપીલ છે તેના વિશે આજે ખાસ વાત કરવાની છે। એના કારણો પણ સમજવાના છે અને તેની સાથે સાથે ત્યાર પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પણ આપણે સમજવાનું છે। ગ્રાફિક્સના માધ્યમથી આજે તમામ બાબતો સમજવાની છે, એટલા માટે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી તેમના દ્વારા એ કહેવામાં આવ્યું કે જે સોનાની ખરીદી છે એ આપણે અત્યારે 1 વર્ષ દરમિયાન ટાળવી જોઈએ અને તેની સાથે સાથે વર્ક ફ્રોમ હોમનો આગ્રહ પણ રાખવો જોઈએ, મેટ્રોમાં મુસાફરી કરવી જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરવો જોઈએ। અને જ્યારે પ્રધાનમંત્રીએ આ વાત કરી અને ત્યારબાદથી જ અનેક પ્રતિક્રિયાઓ પણ આવી અને તેની સાથે સાથે લોકોએ પણ અમુક નિર્ણયોને આવકાર્યા છે અને તેની અસર પણ માર્કેટમાં જોવા મળી છે। એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી હવે સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે પ્રધાનમંત્રી દ્વારા લોકોને તો શું અપીલ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી દ્વારા સૌથી પહેલા જે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ છે તે ઘટાડવાની સલાહ લોકોને આપવામાં આવી છે। જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરવા માટે લોકોને કહેવામાં આવ્યું છે। 1 વર્ષ સુધી લોકો સોનું ન ખરીદે તેવી અપીલ કરવામાં આવી છે। જે વિદેશી હુંડિયામણ છે તેને આપણે બચાવવું પડશે તેવી પણ વાત તેમણે કરી છે। આ સાથે લોકો ઓફિસ કલ્ચરનો ઉપયોગ છોડી અને વર્ક ફ્રોમ હોમ કરે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ખાદ્ય તેલનો જે ઉપયોગ છે તેને આપણે ઘટાડીએ તે માટેની અપીલ તેમના દ્વારા કરવામાં આવી અને સાથે જે રાસાયણિક ખાતરો છે તેના પરની નિર્ભરતા ઘટાડવાની અપીલ ખેડૂતોને કરવામાં આવી છે। આ 7 જેટલી બાબતો કે જે પ્રધાનમંત્રી દ્વારા એક વખત નહીં પરંતુ 2 વખત તેની વાત કરવામાં આવી છે અને એટલા માટે કરવામાં આવી છે કારણ કે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ થઈ રહ્યું છે તેની અસર વર્તાઈ રહી છે। હવે સૌથી પહેલા પ્રધાનમંત્રીએ જ્યારે આ બાબતો વિશે વાત કરી, આ બાબતો વિશે ચર્ચા કરી, ત્યારબાદ દેશમાં ઘણી બધી અફવાઓએ જોર પકડ્યું કે શું દેશમાં લોકડાઉન આવી જશે અથવા તો દેશ કોઈ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે કે શું, પરંતુ એવું કંઈ જ નથી। એવી કોઈ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત નથી કારણ કે એના કારણો સમજવા છે કે પ્રધાનમંત્રી આવું શા માટે કહ્યું ને અત્યારે સ્થિતિ શું છે। સૌથી પહેલા વાત આપણે ક્રૂડ ઓઇલની કરવી છે। સૌથી પહેલા આપણી પાસે 60 દિવસનું જે ક્રૂડ ઓઇલ છે તે ઉપલબ્ધ છે। આશરે 43.6 મિલિયન મેટ્રિક ટન જેટલો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે, એટલે તેની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી। 60 દિવસનો જે કુદરતી ગેસ છે તે પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને 6.2 બિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર જેટલો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે, એટલે તેની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। 45 દિવસનો એલપીજી સ્ટોકનો જે જથ્થો છે 2.3 મિલિયન મેટ્રિક ટનનો એ જથ્થો પણ ઉપલબ્ધ છે, એટલે એની પણ કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી। દેશ પહેલેથી જ સાવચેત રહે, સચેત રહે અને ત્યારબાદ જ કોઈ પણ પ્રકારના જે પદાર્થો હોય કે જે પણ આવક હોય તેનો ઉપયોગ કરે, એટલા માટે પ્રધાનમંત્રીએ આ વાત કરી હતી। હવે ભારત સરકાર દ્વારા અમુક ખાતરી આપવામાં આવી છે એ પણ આપણે સમજી લઈએ। દેશમાં જે પેટ્રોલિયમ ઉત્પાદનો છે તેનો પૂરેપૂરો એટલે કે પૂરતા પ્રમાણમાં તેનો ભંડાર ઉપલબ્ધ છે। દેશમાં ઈંધણની જે અછતની અફવાઓ વહેતી થઈ હતી પરંતુ એ બાબત એકદમ ખોટી છે। ઈંધણનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। આ સાથે જે સરકારની નાગરિકોને માત્ર ઈંધણ બચાવવાને લઈને એક વિનંતી કરવામાં આવી છે કારણ કે એ આપણા માટે જ ભારત દેશના જે નાગરિકો છે એમના માટે જ અપીલ કરવામાં આવી છે, પરંતુ સરકારની પૂરેપૂરી તૈયારીઓ છે। હવે જે વિદેશી હુંડિયામણ છે તે આપણા દેશમાં કેટલું છે કારણ કે પ્રધાનમંત્રીએ એ વિદેશી હુંડિયામણ બચાવવાની પણ વાત કરી હતી, એટલે તેને લઈને પણ અફવાઓને જોર પકડ્યું હતું। હવે એ પણ સમજી લઈએ કે જે વિદેશી હુંડિયામણનો જે ભંડાર છે એ અત્યારે $703 બિલિયન છે। હવે ફેબ્રુઆરી 2026માં એટલે કે આજથી 2 મહિના પહેલા એ ભંડાર $728.5 બિલિયન હતો। આ ભંડારમાં આશરે 10 થી 11 મહિનાની આયાતને આવરી લેવા માટે એક જે પૂરતી ક્ષમતા છે તે પણ છે। દેશ માટે સલામતી જાળ તરીકે આ વિદેશી હુંડિયામણ છે એ હાલ પૂરતું જરૂરિયાત તેની છે અને એટલું જ એ વિદેશી હુંડિયામણ છે। એટલા જ માટે જે અફવાઓ ફેલાઈ રહી છે કે વિદેશી હુંડિયામણ પણ પૂરું થવાને આરે છે એ પણ અફવાઓમાં ધ્યાન આપવાની જરૂરિયાત નથી। હવે જે કાચા તેલના ઉત્પાદનમાં ભારત ક્યાં છે કારણ કે તેને લઈને પણ અનેક સવાલો કરવામાં આવ્યા હતા, એટલે એ પરિસ્થિતિ પણ આપણે સમજી લઈએ। સૌથી પહેલી બાબત એ કે વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ રિફાઇનર દેશ, ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર દેશ છે।
કુલ રિફાઇનરિંગ ક્ષમતા વાર્ષિક જો હું વાત કરું તો 250 થી 255 મિલિયન મેટ્રિક ટનની છે। આ ભારતની સ્થિતિ છે જે હું આપને જણાવી રહી છું, અને સરકારનું 2030 સુધીમાં તેને 450 MMTPA સુધી વધારવાનું એક લક્ષ્યાંક પણ છે। કાચા તેલની જરૂરિયાતોના લગભગ 85% આયાત પણ ભારત કરતું હોય છે। ભારતની આ સ્થિતિ અત્યારે છે કાચા તેલના ઉત્પાદનમાં, અને ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી કે જે કાચા તેલનો ઉપયોગ છે તે પણ આપણે ઓછા પ્રમાણમાં કરીએ, એને લઈને એક અફવા ફેલાઈ હતી કે હવે એ પણ ઘટી રહ્યું છે અને એના જ માટે આવી જે અપીલ છે તે કરવામાં આવતી હોય છે। પરંતુ ભારત દેશની એ સ્થિતિ અમે જણાવી છે કે ખરેખર શું સ્થિતિ છે। હવે પ્રધાનમંત્રી મોદી દ્વારા અપીલ કરવામાં આવી, સોના ચાંદીને લઈને હોય, વર્ક ફ્રોમ હોમને લઈને હોય, એ અપીલ બાદ દેશભરમાં પરિસ્થિતિ શું છે? તો પીએમની અપીલ બાદ લોકોનો ઝુકાવ ચાંદી તરફ વધારે જોવા મળ્યો અને ચાંદીના ભાવમાં ઉછાળો પણ તરત જ આવ્યો। હવે જે ઇન્ડિયન બુલિયન માર્કેટ છે તેના અનુસાર 1 કિલો ચાંદીમાં 11,620નો વધારો આવી ગયો પ્રધાનમંત્રીના આ નિવેદન બાદ, અને 1 કિલો ચાંદીની જે કિંમત છે તે 2,67,820ને પાર પણ પહોંચી ગઈ છે। આટલો ઉછાળો પ્રધાનમંત્રીના એક જ નિવેદન બાદ આવ્યો, કારણ કે લોકોનો ઝુકાવ હવે ચાંદી તરફ વધારે પડ્યો। પરંતુ સોનાનો ભાવ, તેની ઉપર પણ નજર કરી લઈએ। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,592 રૂપિયા વધી ગઈ, અને તેની સાથે હાલ તેની કિંમત 10 ગ્રામ અનુરૂપ 1,51,954 થઈ ગઈ છે। એટલે સોનાના ભાવમાં પણ વધારો થયો છે। પરંતુ આગામી એક વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ સોનું ન ખરીદે તેવી અપીલ કરવામાં આવી છે। હવે સોનું મોંઘું થવાનું જે કારણ છે એ પણ થોડું સમજી લે કે શા માટે પ્રધાનમંત્રીએ જાહેર મંચ પરથી આવી વાત કરી। સૌથી પહેલું કારણ, મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે, એ તણાવ થોભવાનું નામ નથી લઈ રહ્યો, એટલે આગળ પણ મોંઘવારી વધુ વધી શકે છે। જે રોકાણકારો છે તે સોનામાં રોકાણ કરી રહ્યા છે। પહેલા જે લોકો હતા જે શેર માર્કેટમાં રોકાણ કરતા હતા એમાં કડાકો થતા, હવે લોકો સોનામાં, જે અરેબિયન કન્ટ્રીઝ છે તે સોનામાં રોકાણ કરવાનું વધારે પ્રિફર કરી રહી છે। ડોલરની કિંમત ઘટતા જે સોનાની માંગ પણ વધી રહી છે। પહેલા લોકો ડોલરમાં રોકાણ કરી રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ડોલરની કિંમત પણ ગગડી રહી છે, અને એની સાથે સાથે જ લોકો છે એ અસમંજસમાં છે। એના કારણે જે રોકાણકારો છે એ સોનામાં રોકાણ તરફ આગળ વધી રહ્યા છે, અને સોનામાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે। અને એટલા જ માટે લોકો જ્યારે સોના તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે તેની કિંમતોમાં પણ ભારે ઉછાળો આપી રહ્યો છે। અને સૌથી મોટી બાબત એ કે ભારતમાં લગ્નની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, એટલા જ માટે મોટી સંખ્યામાં, ખૂબ મોટા પ્રમાણમાં લોકો છે તે સોનું ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે, અને એના જ કારણે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સોનાનો ભાવ પણ વધુ ઉચકાતો હોય છે। જેટલી માંગ વધુ વધતી જાય ઘણીવાર એટલો જ ભાવ વધુ ઉચકાતો જાય છે, અને એટલા જ માટે વર્ષ 2026ની શરૂઆતમાં પણ આપણે જોયું હતું કે જે સોનાનો ભાવ છે તેમાં ઉછાળો આવ્યો હતો, ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો હતો, અને લગ્નની સિઝન ફરી એક વખત જ્યારે શરૂ થઈ છે ત્યારે ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે। એટલા જ માટે આ ગ્રાફિક્સના માધ્યમથી પણ એ સમજ્યું કે એક તરફ પ્રધાનમંત્રી મોદી દ્વારા અપીલ કરવામાં આવી, અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી, અને ત્યારબાદ તેના કારણો પણ આપણે સમજ્યા, અને તેની સાથે સાથે જે અમુક મહત્વની બાબતો હતી, અમુક મહત્વપૂર્ણ પાસા હતા તે પણ આપણે સમજ્યા છે। અને એટલા જ માટે જે પ્રમાણે અત્યારે જે સમયગાળો કે જેની અંદર આપણે એ પણ દર્શાવ્યું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા જે અપીલો કરવામાં આવી, તેમના દ્વારા જે બાબતો વિશે વાત કરવામાં આવી, અને તેની સાથે સાથે હવે દેશમાં ખરેખર પરિસ્થિતિ શું છે તે પણ તેમના દ્વારા સમજાવવામાં આવ્યું છે।